હલો, નમસ્તે મિત્રો. સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢની મારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે એક બહુ મહત્ત્વના ટૉપિક ઉપર સરસ મજાની પોઝિટિવ અને સકારાત્મક વાત કરવાની છે, જે આદર્શ છે અને અનુકરણીય પણ છે. લગભગ કુટુંબે, સમાજે, જ્ઞાતિએ, કપલે આમાંથી ધડો લેવા જેવી બાબત છે. થોડા દિવસ પહેલાં દિવ્ય ભાસ્કર દૈનિકમાં એક પ્રેસ નોટ હતી કે લુહાર જ્ઞાતિના એક યુગલ દ્વારા લગ્ન પહેલાં જ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સમજૂતી કરાર કરવામાં આવ્યા કે કોર્ટના પગથિયાં ક્યારેય ચડશું નહીં, અને પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગ, એગ્રીમેન્ટ અને ભવિષ્યમાં કાયદાની કોર્ટમાં ન લઈ જવાનો અને સમાજના આગેવાનો દ્વારા જ કોઈપણ ઝઘડાનો ઉકેલ લાવવાનું પગલું એ લોકો દ્વારા ભરવામાં આવ્યું, જે સામાજિક એકતા, કુટુંબ જીવન, સહજીવન માટે ઘણું બધું એક શાંતિ માટે સકારાત્મક પગલું ગણાય છે. અત્યારે જ્યારે વાતમાં અઠવાડિયાના લગ્ન જીવનમાં કપલ કોર્ટમાં જતું હોય છે અને લાખો ને કરોડો રૂપિયામાં મેન્ટેનન્સ મગાતું હોય છે, બાળકો હોય તો એનો પ્રોબ્લેમ થતો હોય છે, પછી ડોમેસ્ટિક વાયોલન્સમાં ઘરના, કુટુંબના, સિનિયર સિટીઝન્સથી માંડીને બધાઈને જોડી દેવામાં આવતા હોય છે. આટલી બધી વિષમ કૌટુંબિક પરિસ્થિતિ અને કાનૂની પરિસ્થિતિમાં કોર્ટોનું ભારણ પણ જે દિવસે દિવસે વધતું જાય છે, એવા સંજોગોમાં લગ્ન પહેલાં કપલ વચ્ચેની આટલી અન્ડરસ્ટેન્ડિંગ અને એની અમલવારી એ ખૂબ આવકાર્ય છે અને અભિનંદનીય છે. એટલે ભારતીય કાયદા મુજબ તો સમાધાન એટલે કે કન્સિલિએશન, લોક અદાલત, મીડિયેશન, આ બધું ઘણા વખતથી ચાલે જ છે, કાનૂની શિક્ષણ શિબિરો અને એ બધું. પણ પોતાની રીતે વોલન્ટરી લગ્ન પહેલાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આવી સરસ અન્ડરસ્ટેન્ડિંગથી આવો કરાર કરવો, આર્બિટ્રેશનની જોગવાઈ પણ આપણામાં છે જ, નો ડાઉટ, પણ આવું હકીકતમાં તો આવું કરાર કરનારને આટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ ધરાવનાર, સંવેદના ધરાવનાર કપલ વચ્ચે ભવિષ્યમાં આવું કંઈ થવાની શક્યતા જ ન હોય અને ન જ થાય એવું આપણે ઈશ્વર પાસે માગીએ. પણ જ્ઞાતિ દ્વારા પણ આ સમાધાનનો આવી રીતે માર્ગ અપનાવવો એ કાયદાની વિભાવના સાથે તો સુસંગત છે જ. એટલે પણ આ સ્વૈચ્છિક એગ્રીમેન્ટ જે દબાણ મુક્ત કરવું માનવીય અભિગમની દૃષ્ટિએ પણ મિત્રો ઘણું અભિનંદનીય છે. કાયદા સામે કોઈ પક્ષના અધિકારનું આનાથી હનન થતું નથી. આ માત્ર નૈતિક રીતે સ્વીકાર્ય છે. કાયદા સમક્ષ જવાની કોઈને ના પડાતી નથી કે કોર્ટમાં જાય તો એનું કંઈ પેલું થતું નથી, પણ વોલન્ટરીલી આવું ડિસિઝન લેવું અને પરસ્પર એગ્રીમેન્ટ કરવું, સમાજ, કુટુંબ, જ્ઞાતિ આ બધાને પણ આનાથી બાઇન્ડિંગ આપવું અને એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ પણ વચ્ચે રાખવું, એવો જે પ્રયાસ છે એ દાંપત્ય જીવનના સંબંધમાં પણ સહકાર, સંવાદ અને સમજ વધારવા માટે એકદમ ઉપયોગી થાય છે. જ્ઞાતિ દ્વારા સમાધાનથી વિવાદ ટાળવો એ ન્યાયિક પ્રણાલીને પણ હળવી કરે છે અને કોર્ટની કામગીરી પણ આનાથી ઘણી બધી હળવી થશે અને પરસ્પર માનવતાથી આનો ઉકેલ લાવશે. આધુનિક સમાજ માટે આ પ્રેરણાદાયક છે અને આ એગ્રીમેન્ટ આવું જે છે એ સમાજની શાંતિ, સમજૂતી અને સંસ્કાર જાળવવા માટે પણ એક સકારાત્મક અને ખૂબ જ પ્રશંસનીય પગલું છે, જે આવકારદાયક, અભિનંદનીય અને અનુકરણીય છે. દરેક જ્ઞાતિ, સમાજ, દરેક કપલ જો લગ્ન પહેલાં જ, મેં ઘણા વખતથી પેલું કર્યું હતું કે જેમ પ્રી વેડિંગ શૂટિંગ કરવામાં આવે છે એ રીતે પ્રી વેડિંગ કાઉન્સિલિંગ અને કન્સિલિએશન પણ કરવામાં આવે. પરસ્પરના વિચારો, કૌટુંબિક વાતાવરણ, આ બધા અભ્યાસ, જોબ, આ બધા ઉપર પરસ્પર સાથે એકદમ ખુલ્લા મને સમજૂતી કરી અને પછીથી લગ્ન કરવામાં આવે તો લગ્ન જીવન ટકાઉ પણ બની રહે અને નાના નાના પ્રોબ્લેમ્સ ન થાય. આ પ્રી વેડિંગ કાઉન્સિલિંગ વગર કરે પણ આ લોકોએ જે પગલું લીધું છે એ ખૂબ જ અભિનંદનીય છે અને આ બધાએ આપ પણ ભવિષ્યમાં એને અપનાવો એવી મારી એક એડવોકેટ તરીકે અને સામાજિક કાર્યકર તરીકે આપને વિનંતી છે. મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આપ આ અંગે મારી સાથે કંઈ પણ શેર કરવા માગતા હો, પૂછવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 94 280 14 8 23. આપ ચોક્કસ મને આ અંગે પૂછી શકો છો
અને તમામ જ્ઞાતિ તમામ કુટુંબો સમાજ આ અંગે આગળ વધે એવી મારી એ લોકોને નમ્ર અપીલ છે. ફરીથી મળશું આવા જ વિડીયોઝમાં. ત્યાં સુધી રજા આપશો અને આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ.